રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરીશું પાક તલ વિશે. કે ભાઈ ઘણા બધા ખેડૂત મિત્રોએ તલનું બિયારણ વાવી દીધું છે અથવા તો હજી વાવે જાય છે. તલનું વાવેતર ગાભા કાઢી નાખે એવું છે, ભૂકા બોલાવી દીધા છે. બરોબર છે. હવે આજ તારીખ થઈ છે 18 તારીખ થઈ છે, બરાબર. 18 તારીખ અને બીજો મહિનો જોશે. બને ત્યાં સુધી કાળા તલનું વાવેતર હવે થોડુંક ઓછું કરવું, કારણ કે કાળા તલ છે એ સફેદ તલ કરતા 10-15 દિવસ મોડા પાકે છે. પ્લસમાં કે ભેજ વાળું વાતાવરણ થઈ ગયું હોય, બરાબર છે, જે આપણે ભેજ વાળો પવન ઉડવા માંડે એ સમય દરમિયાન તલ અમથાય તે 5-7 દિવસ મોડા પાકતા હોય છે. એટલા માટે તમારે બને ત્યાં સુધી કાળા તલનું વાવેતર હવે ઓછું કરવું જોઈએ. બાકી ટાઈમ છે, હજી 2-5 દિવસમાં કરી નાખો તો થાય. પછી હજી 15 દિવસ પછી કરો તો પછી તલનું વાવેતર કાળાનું ન કરાય, સફેદનું ઝીકવાનું. બરાબર છે. હવે જે ખેડૂત મિત્રોએ તલ વાવી દીધા છે, અને એમાં ઘાસ શું છે, નિંદામણ શું છે, ખવરું શું છે, કચરું થઈ ગયું છે, તો કાળિયું, ખારિયું, હાંબો, બરોબર છે, કૂતેરું છે, પછી મણસો છે, પટ્ટી પાન વાળું જે ખડ આવે છે, બાજરીના પાન જેવું ખડ આવે છે, બરાબર છે, જુવારના પાન જેવું ખડ આવે છે, જે કુપડા વાળું ખડ આવે છે, જે ઘાસ થાય છે, એવા નિંદામણો બળશે. કઈ દવા? તો કે ભાઈ તમે ધાનુકા કંપનીનું જે ટરગા સુપર આવે છે, પંપે તમે 35 થી 40 ml લેખે આપો તો તમને રિઝલ્ટ સારું મળશે. બાયરનું વિપ સુપર આવે છે, પંપે તમે 35-40 ml નાખો તો પણ તમને એમાં રિઝલ્ટ સારું મળશે. ગોદરેજ કંપનીનું ઇમ્પુલ આવે છે, એ પણ તમે પંપે 35-40 ml નાખો તો પણ તમને રિઝલ્ટ સારા મળશે. ગોઈમોન જે આવે છે, બરાબર છે, એ પણ તમે પંપે 35-40 ml નાખો તો પણ સારું પડશે. બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ઓપ્શન હોય તો અદામા કંપનીનું જે એજિલ આવે છે, બરાબર છે, એ પ્રોપર પીઝા ફોર્મ, એ પંપે તમે 25 ml જ ખાલી નાખો તો પણ તમને એમાં રિઝલ્ટ સારામાં સારું જોવા મળશે. બાકી સોસાયટી આવે છે ઇન્ડોફિલનું, એ પણ તમે નાખો તો પણ તમને એમાં સારું એવું પરિણામ મળશે. પટ્ટી પાન વાળું નિંદામણ મળશે. ગોળ પાન વાળા નિંદામણ માટે એક દવા આવી છે, પરંતુ એ દવા એવી છે કે તલ વાવીને સીધું એને દવા છાંટી દેવાની, પછી પાણી પાવાનું, બરાબર છે. પરંતુ કંપની પ્રોપર ભલામણ નથી કરતી. એનું કારણ એ છે કે એને ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા પૂરતી મંજૂરી મળી નથી, એટલે આપણે ડેમોન્સ્ટ્રેશન એના લીધા નથી. એટલા માટે આપણે એની ભલામણ નથી કરતા. આ વર્ષે ફક્ત ને ફક્ત પટ્ટી પાન વાળા જે ખડ ઉગ્યા હોય એની ભલામણ કરીએ છીએ. પાણી પાઈ અને પછી ખડની દવા નાખવાની, જેથી કરીને ભેજ વાળું વાતાવરણ રહે અને બધી પ્રકારના આપણે જે પટ્ટી પાન વાળા જે નિંદામણો છે એ બધા જતા રહે. ખાસ ખેડૂત મિત્રો એ પ્રશ્ન બધા જ ખેડૂત મિત્રોનો હતો કે તલને પિયત કેવી રીતે આપવાનું. પહેલા તમે તલ વાવી દીધા છે અથવા તો તલને તમે સાડી દીધા છે, પછી તમે એને પાણી પાઈ ગયો, 2 દિવસ રહીને વળી પાછું તમે એને પાણી પાઈ ગયો, પછી તમારે એને 20 થી 25 દિવસ સુધી પાણી આપવાનું નથી. પાણી ત્યારે જ આપવાનું છે જયારે તમારા તલ જમીન ફાડીને બહાર નીકળ્યા હોય. ઈ ડૂબવા જોવે નહીં. તમે જયારે પાણી પાવ ત્યારે એ તલ ડૂબવો જોવે નહીં. નકર અમુક ટકા તમારે 10-20% તલ વયો જવાનો પ્રોબ્લેમ બને છે. કેવી જમીનમાં કે એકદમ હમથળ પાણી ભરાઈ રહેતું હોય ને પાણી ભરાતું હાલતું હોય એવી જમીનની માલિપા બને ત્યાં સુધી તલ ડૂબવો જોવે નહીં. બરાબર છે. કાંકરા વાળી, ટાસ વાળી, વેકરા વાળી ભોં હોય અને કદાચ 5 દિવસ વહેલા પાણી પાઈ દે તો કઈ ઉપાધિ નથી, કારણ કે એ પાણી પાય એટલે 2-5 મિનિટની માલિપા પાણી હાવ જમીનની માલિપા ઉતરી જતું હોય છે. એટલા માટે કદાચ તમે એમાં 2-5 દિવસ વહેલા પાણી પાવ, બે જે જમીન કીધી છે કાંકરા વાળી, વેકરા વાળી, ટાસ વાળી, પથ્થર વાળી, તો એમાં હા લે. બરાબર છે. હવે બીજું, ઘણા ખેડૂત મિત્રો ખાતરનું પૂછતા હતા કે ભાઈ અમારે એ વખતે આપણે 20-25 દિવસે જયારે પાણી પાઈએ આપણે ત્યારે કયું ખાતર આપવું જોઈએ. ખાતર એમાં મેજર એક જ આપવાનું હોય છે, યુરિયા, નાઇટ્રોજન. 1 વીઘે 10 કિલો આપવાનું છે. કેટલું? 10 જ કિલો. આપણે જે મન ફાવે ઉડાડી દઈએ છે નકરું 270 રૂપિયાની થેલી નાખીને કે વીઘે થેલી તળ થાય, તમને કોઈ ગોળી ઘાસ ઉપર વધતા જાય એમ વધે નહીં. વધારે પડતું યુરિયા આપવાથી ઉલટા તલના જે છોડવા છે, ઉગ્યા છે, એ વયા જશે. કારણ કે તલનો કુમળો છોડવો હોય ના એકારા 10-15 દાણા યુરિયાના પડી જાય
યુરિયાના દાણા પડી જાય એટલે એ દાણો ઓગળવાનો છે, પાણી મળવાનું છે, એટલે તરત ના એને ગરમી લાગશે એટલે છોડવો વયો જશે, છોડવો સુકાઈ જશે. એટલે આપણે એવું કહીએ કે તલના બિયારણમાં ફોલ્ટ આવી ગયો છે, તમે શેઠ તલનું બિયારણ આપ્યું છે ઊભું ઉકાઈ જાય છે, વયું જાય છે, ફૂગ લાગી જાય છે, પરંતુ તમે યુરિયા વધારે પડતો નાખી દો તો પણ છોડવા જતા રહેશે. એટલે 8-10 કિલો લેખે યુરિયા બહુ થઈ ગયું. હા, 1-2-4 વર્ષથી તલમાં સુકારાનો પ્રશ્ન આવે છે, જે ઘારા પડી જાય છે, એ ઘારા પડી જવાનો પ્રશ્ન આવે છે. તો ખાસ ખેડૂત મિત્રો, તમે જયારે ખાતર નાખો છો ત્યારે 1 વીઘામાં 200 ગ્રામ લેખે તમે સાપ પાવડર આપો, અથવા સાફિલાઇઝર આપો, અથવા ધાનુકા કંપનીનું સિક્સર આપો, અથવા ગોદરેજ કંપનીનું તમે ગોમેડ આવે છે, ટૂંકમાં કાર્બેડિન જેમને મેન્કો છે એ આપો, અથવા બાયોસ્ટેટનું જે રોકો પાવડર આવે છે એ તમે 1 વીઘે 200 થી 250 ગ્રામ લખી આપો તો પણ તમને એમાં સારો ફાયદો મળશે. જો એથી સારું ઊંચું ટેકનિકલમાં જવું હોય તો ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ પાવર આવે છે એ તમે 1 વીઘે યુરિયા સાથે મિક્સ કરી અને 150 ગ્રામ લેખે તમે આપી શકો છો. એમાં તમને સારું પરિણામ મળશે. વિન્સેટ કંપનીનું અથવા એશિયા જીનેટિક કંપનીનું જે વિટાવેક્સ પાવર આવે છે, વી પાવર, બરોબર, એ પણ તમે આપી શકો છો. એમાં પણ તમને સારા પરિણામો મળશે. બરાબર, ખાતરની સાથે મિક્સ કરીને આપવાનું છે આ 2 વસ્તુ. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે યુરિયા સાથે આપણે હાલો આ પાવડર તો મિક્સ કરી દે, વિટાવેક્સ પાવડર છે કે સાપ પાવડર છે કે સાફિલાઇઝર છે, પરંતુ અમારે સલ્ફર કે ઝીંક આપવું હોય તો આપી શકાય કે ન આપી શકાય? 100% આપી શકાય. તમે કોઈ પણ કંપનીનું ઝીંક આવે છે, માનો કે તમે વનિતા કંપનીનું લો, એરિસનું લો, તમે ઇફકોનું લો, તમે બરાબર છે, કે પછી ઓમકાર કંપનીનું તમે ઝીંક લો, વીકે 5 કિલો રેખે તમે આપી શકો છો. એની સાથે એક્સ્ટ્રા તમારે અલગથી સલ્ફર લેવાનું હોય તો ઘણા ખેડૂત મિત્રો કે ફાડા સલ્ફર લઈ, મમરી વાળું લઈ કે ભૂકો લઈ, 3 માંથી તમે ગમે લઈ શકો છો. 80% સલ્ફર હોય તો ભલે, 90% સલ્ફર હોય તો પણ ભલે. ઈ તમારે 1 વીઘે 1.5 થી 2 કિલો લેખે તમે આપી શકો છો. અથવા તો જે ન્યુ ફાર્મ કેમિકલનું મલ્ટીવિટા ઝીંક આવે છે એ તમે આપો તો એની અંદર ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેગ્નેશિયમ અને સાથે સલ્ફર પણ આવશે. એટલે કે તમારે અલગથી સલ્ફર લેવાની જરૂરિયાત રહેશે નહીં. 250 રૂપિયાનું 5 કિલો આવે એટલે વીઘે 250 રૂપિયાનો ખર્ચો એનો થશે. 270 રૂપિયાની થેલી યુરિયાની આવે, વીઘે 10 કિલો લેખે નાખવાનું છે અને સાફ વીઘે 200 ગ્રામ લેખે નાખવાનું છે. પેલું પણ જો તમે આપો અને ખાતરની જો આ વ્યવસ્થા રાખો કે વીઘે 10 કિલો લેખે યુરિયા, 5 કિલો લેખે ન્યુ ફાર્મ કેમનું વિટા ઝીંક આપવાનું છે અને સાફ પાવડર આપવાનું છે, તો તમને આની અંદર બહુ સારો એવો ફાયદો મળશે. હવે ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય કે આટલો બધો ખર્ચો થઈ જાય, બહુ મોંઘું પડે, તેની તો જેવડાવડા હોય, છોકરો નાનો હોય, બાળક નાનો હોય, ચારે જને આપણે હાચવવાનું હોય, બરાબર છે. મારી જેવડો મોટો થઈ જાય પછી કોઈના બાપનું કીધું માને નહીં, કારણ કે એને કમાવાની તાકાત હોય, ખાવાની તાકાત હોય અને પચાવવાની તાકાત હોય. એટલા માટે આપણા તલનો પાક જે નાનો હોય એને વ્યવસ્થિત ખાતર પૂતર આપવું પડે, વ્યવસ્થિત દવા આપવી પડે. આપણા તલના છોડવા વયા ન જાય એ આપણે જાળવવું જોઈએ. કારણ કે જેટલા તલના છોડવા હશે એમાંથી જ આપણને ઉત્પાદન આવશે. જેટલા છોડવા સુકાઈ જાય એટલું ઉત્પાદનમાં આપણને નુકસાની રહેશે. એટલા માટે આ વસ્તુ આપવી જરૂરી છે. જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કર્યું હોય અને વધતા ન હોય, ઠોરડાઈ ગયા હોય, જીવાત લાગી ગઈ હોય તો એમાં નોર્મલી અત્યારે લીલી પોપટી સફેદ સાંસળી ઉડતી હોય, બરાબર છે, એમાં તમારે જે 505 આપણે આવે છે સુપરડી ધાનુકા કંપનીનું, કોઈ પણ તમે કંપનીનું લઈ શકો છો. તમે ગરડાનું લઈ શકો, તમે પછી તમારે આપણે કેવું કહેવાય ગોદરેજનું લઈ શકો, તમે પછી ગરડાનું આવે એ પણ તમે લઈ શકો. 505 છો, 550 છો, 555 છો, 909 લારાય છો, કોઈ પણ ક્લોરો સાયપર આપણે લેવાનું છે. ક્લોરોફાયરીપોસ 50% અને સાયપર મેથિન 5%. કોક નાની શરૂઆતની ઈયળ છે તોય મરી જાય, કોક માથા બંધનાની ઈયળ છે તોય મરી જાય, કોક સામાન્ય ઈયળ હોય તો ઓલા સફેદ મછલી હોય તો પણ મરી જશે. પંપે તમારે 40 ml લખે આપવાનું છે, બરોબર. એટલે આંધી જેવા જ મરી જાય. અને વધતા ન હોય, હાઈટ ન પકડતા હોય, કોળતા ન હોય, પૂનમ ન આવતી હોય તો તમારે સુમિટોમો કેમિકલ જાપાનનું જે જીબ્રાલિક એસિડ આવે છે 40%, બરાબર છે, 12.5 ગ્રામના 10 પંપ કરવાના છે. આ બંને વસ્તુ મિક્સ કરી અને તમે પહેલો છંટકાવ કરી શકો છો. જો ખાતર એચએન વ્યવસ્થિત આપેલું હોય
તો ઉપરથી તમારે કોઈ પણ પ્રકારની કોળની દવા નાખવાની રહેતી નથી. આ બંને વસ્તુ નાખો એટલે કમ્પ્લીટ થઈ જાય. પરંતુ જે ખેડૂત મિત્રોને વધારે પડતી સફેદ છાશની લીલી મસી હોય અને ગળો હોય તો તમારે એસિટામિન પ્રાડી ભેગું આપવાનું છે. કોઈ પણ તમે કંપનીનું લઈ શકો. ગરડાનું લ્યો તમ તારે, ધાનુકાનું લ્યો તમ તારે, બરાબર છે, ક્રિસ્ટલનું લ્યો તમ તારે, ગોદરેજનું લ્યો તમ તારે, ઘણી બધી કંપનીનું આવે છે. સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે. 10 ગ્રામ લેખે નાખવાનું છે. એક પંપમાં 10 ગ્રામ લેખે નાખવાનું છે. એસિટામિન પ્રાડ 20% એસપી સોલ્યુબર પાવડર, બરાબર છે. આ ધાનુકા કંપનીનું છે. એવું તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. એમાં તમને સારા પરિણામો મળશે. જો આ ત્રણે દવા એક મિક્સ કરીને આપવી હોય તો પણ તમે આપી શકો છો. સુમિટોમો કેમિકલ જાપાનનું તમારે જીબ્રાલિક એસિડ અથવા તો વોલ્સકેમનું જીબ્રાલિક આવે છે એ પણ તમે આપી શકો છો. આ ત્રણે દવા ઉપરથી મિક્સમાં આપવાની છે. જો નીચે તમે ફૂગનાશક દવામાં તમે સાપ પાવડર કે ગમે આપો છો તો તમારે ઉપરથી ફૂગનાશક દવા નાખવાની જરૂરિયાત રહેતી નથી. અથવા નીચે તમારે સાપ પાવડર કે એવું તમે ન આપો તો તમારે ઉપરથી તમારે ગોદરેજ કંપનીનું બિલિયસ આવે છે પંપે 20 ml લખી આપો, અથવા તો વિન્સેટ કંપનીનું જે વેનગાર્ડ આવે છે એ વેનગાર્ડ પણ તમે પંપે 20 થી 25 ml લખે આપી શકો છો. તમને એમાં સારા પરિણામો મળશે 100%. બરાબર છે. બાકી તલની વેરાયટી હરેક ખેડૂત મિત્રો લેશે કે ભાઈ સાગર લક્ષ્મીના 52 નંબર છે, 64 નંબર છે, મંગલમ સીડના તમને કોઈ 66 નંબર છે, અક્ષયના 111 આવે છે, 2020 આવે છે, એ પણ વેરાયટી સારી છે. કાળા તલની વાત કરીએ તો શ્રીનાથજીના જે શિવમ 99 આવે છે એ પણ સારી વેરાયટી છે. પછી કાલિયા તલ આવે છે એ પણ સારી વેરાયટી છે. કાલા સોના આવે છે એ પણ સારી વેરાયટી છે. બરાબર છે. બોમ્બે સુપરના આવે છે કાળા તલ જેલ બ્લેક, એ પણ સારી વેરાયટી છે. અવનીના કાળા તલનું બિયાણ આવે છે એ પણ સારી વેરાયટી છે. પરંતુ ઘણા બધા કાળા તલની વેરાયટી છે પૂરી થવામાં આવી છે. અથવા તો 2-5 દિવસની માલિપા તમારે વાવેતર કરી નાખવું, તમને એમાં સારું પરિણામ મળશે. આપણી ચેનલમાં જો ખેડૂત મિત્રો જે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો આ રીતનું સબસ્ક્રાઇબનું બટન આવે છે કાળા કુંડાળામાં. લગભગ બધાને અપડેટ વર્ઝન આવી ગયું એટલે કાળા કુંડાળામાં તે સબસ્ક્રાઇબનું બટન છે. આ ધડ દબી ગયો બરોબર એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. જેથી કરીને આપણે જે માહિતી આપીએ છીએ ખેડૂત મિત્રોને 7 વાગે દરેક નાનો વિડીયો તમારા મોબાઈલની માલિપા આવી જશે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.